હલો હાય નમસ્તે. આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું ખાટું અચાર. તો અહીંયા આપણે લેશું કાચી કેરીના કટકા અને એને 2-3 પાણીથી આપણે એને ધોઈ લેશું. અહીંયા આપણે સારી રીતે ધોશું એને અને પછી એમાં નાખશું મીઠું અને હળદર 1 ચમચી અને ઉપર નીચે આવી રીતે કરી જે વિડીયોમાં દેખાય છે તે આપણે હલાવી લેશું અને પછી એને બરણીમાં ભરીને 1 રાત માટે રાખી દઈશું તાકી એમાંથી પાણી છૂટે. એ ખાટું પાણી આપણે કાઢી લેવાનું છે. આવી રીતે ચાળણીમાં કેરી રાખી અને પછી એને 2-3 કલાક માટે આવી રીતે પંખા નીચે સૂકવવાની છે, તડકામાં નહીં. પછી આવી રીતના ગુંદા લેવાના છે ને એના બી આવી રીતે કાઢી લેવાના છે. અહીંયા આપણે મસાલો બનાવશું. તેમાં લેશું મેથીના કુરિયા, રાઈના કુરિયા અને હિંગ અને હળદર લેશું અને વરિયાળી લેશું અને તેમાં આપણે શીંગ તેલનો વઘાર કરીશું. જે વઘાર કરી અને ઢાંકી દેશું અને મસાલો ઠંડો થવા દેશું. મસાલો ઠંડો થઈ જાય પછી જ અહીંયા મરચું પાવડર અને મીઠું આપણે અહીંયા ઉમેરશું અને મસાલાને સારી રીતે હલાવશું. પછી આવી રીતે એમાં ગુંદા ભરીશું અને આપણે એને કેરીને આવી રીતે જે સુકાઈ ગઈ છે કેરીને આપણે મસાલામાં રગદોળશું અને બરણીમાં વારાફરતી નાખશું. એકવાર ગુંદા, એકવાર કેરી, એકવાર ગુંદા, એકવાર કેરી, એવી રીતે આપણે નાખીશું. હવે અહીંયા રાત્રે શીંગતેલ ગરમ કરીને ઠંડુ કરેલું છે તે આપણે અહીંયા બરણીમાં ઉમેરશું અને બરણીનું ઢાંકણું બંધ કરીશું. આપણું અથાણું રેડી.